ભગવદ્ ગીતા શું કામ વાંચવી જોઈએ? તો આપણે બધાને ખબર છે કે આપણા 4 વેદ છે. એ 4 વેદનો પેલા એક જ વેદ હતો, એના 4 ભાગ પાડ્યા. હવે આપણે એક તો રીલ્સ જોવામાંથી ઊંચા નથી આવતા, એટલે કે સ્પીડી યુગ આવી ગયો. ભગવાનને એ વખતે ખબર પડી ગઈ છે કે આ કળિયુગની અંદર એવો સમય આવશે કે જ્યાં લોકો પાસે સમય જ નહીં હોય. એટલે તે 4 વેદનું પુરાણો કાઢ્યા. એ પુરાણનું અને વેદોનું નિચોડ કાઢીને જે સાર મળે છે, એમાંથી જે શીખવાનું છે, એ બધું ભગવદ્ ગીતાની અંદર આપ્યું છે. અને ભગવદ્ ગીતા સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા કહેવામાં આવી છે. આપણે શું કામ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ? તો ભાઈ છે ને, સાદી ભાષામાં તમને કહું ને કે વેરાન રણની અંદર જો ભટકતા હોય એવું જીવન લાગે, કાં તો પછી જીવનનો કોઈ આપણો ઉદ્દેશ નથી અને બસ સમય પસાર થાય, વજન વધતો જાય ને ઉંમર વધતી જાય ને કાંઈ પાછળ કાંઈ વધતું નથી, અને ક્યારેક આપને કોઈ સવાલો મૂંઝવાતા હોય, કોઈ સવાલોના જવાબ ન મળતા હોય, અન્યાય ભાવ થતો હોય, આવા ઘણા બધા કારણો છે, જેનો એક જવાબ છે ભગવદ્ ગીતા. એવું કહેવાય છે કે જો તમે પૂરા ધ્યાનથી લગનથી ભગવદ્ ગીતા વાંચો તો તમારા કુકર્મો પણ ધોવાઈ જાય, પાપે ધોવાઈ જાય. તો પાપ ધોવા માટે ગંગા નદીમાં સ્નાન કરવા જવું અને ત્યાં જઈને પાપ ધોવા, બેઠા બેઠા ભગવદ્ ગીતા વાંચો, તમારું નોલેજ વધારો, જીવન કેમ જીવવું એ શીખવા મળે છે. ભગવાન સ્વયં એમ કહે છે. અને હા, શરત છે, ભગવદ્ ગીતા વાંચવાની શરતો છે. ભગવદ્ ગીતા વાંચવી હોય તો સામે ક્યારે સવાલ નહીં કરવાનો. કેમ? કારણ કે આપણે કોઈ ભગવાનથી ચડિયાતા નથી. બીજું કે આપને કોઈ ભગવાન કરતાં વધારે અનુભવ નથી. એટલે જેમ કૃષ્ણએ ભગવાનને અર્જુનને ભગવદ્ ગીતા સંભળાવી હતી, ત્યારે અર્જુને કોઈ સવાલ નહોતા કર્યા. હા, એને મૂંઝવાતા હતા, એ સવાલ કર્યા હતા, પણ જે ભગવાન જ્ઞાન આપતા હતા એ જ્ઞાનની અંદર સવાલ નહોતા કરતા. સામા આવું કેમ, આવું હું કામ, આવું નહીં, આમ આર્ગ્યુમેન્ટ્સ કહે ને. જ્યારે આપણી પેઢી છે ને એ આર્ગ્યુમેન્ટની પેઢી છે. એટલે વિધાઉટ આર્ગ્યુમેન્ટ જે આમાં કહેવામાં આવ્યું છે એને એક્સેપ્ટ કરવાનું અને એનું પાલન કરવાનું. બરાબર? એટલે પેલા અધ્યાયની અંદર શું છે એ નેક્સ્ટ વિડીયોમાં કહીશ. અને આખી ગીતા, એક એક અધ્યાય, એક એક શ્લોક બધું જ આપણે કહેવાનું છે. જોડાયેલા રહેજો. રાધે રાધે.